દિલને દજાડતી આગ મૃગાવતી. શ્રમણ ભગવાન મહાવીર પરમાત્માના ભક્ત શ્રાવક રાજવીઓમાં જેમ શતાનીક રાજવીનું એક નામ પ્રખ્યાત હતું, એમ મહાસતીઓની ગણનામાં મૃગાવતીનું પણ એક નામ અગ્રગણ્ય હતું. મગધ દેશમાં જેમ રાજગૃહી પ્રસિદ્ધ નગરી હતી, વત્સ દેશમાં એવી પ્રસિદ્ધિ કૌશાંબી નગરીની વળી હતી. કૌશાંબી અનેક રીતે અનોખી નગરી હતી, અને અનોખાઈ બક્ષનારી વિશેષતાઓમાં એક વિરલ વિશેષતા એની ધર્મની ભાવના હતી. નગરીને રાજા રાણી પણ એવા વિશિષ્ટ મળ્યા હતા કે એમને કારણે કૌશાંબીની નામના કામનામાં ઓર ઉમેરો થયો હતો. વૈશાલીના રાજવી ચેટક ઇતિહાસના પાને છેડા મહારાજા નામે પણ ઠીક પ્રસિદ્ધ છે. એમને 7 પુત્રીઓ હતી. એમની પુત્રીઓના લગ્ન એ સમયના અગ્રગણ્ય રાજવીઓ સાથે થવા પામ્યા હતા. એમાં એક પુત્રી મૃગાવતી કૌશાંબીના રાજવી શતાનીક સાથે લગ્નના બંધને જોડાઈ હતી. બીજી પુત્રીઓમાં પ્રભાવતી વિતભય નગરીના રાજવી ઉદયનને વળી હતી. પદ્માવતી ચંપાપુરીના રાજા દધિવાહનને વળી હતી. શિવાદેવી ઉજ્જૈનીના રાજા ચંડ પ્રદ્યોતને વળી હતી. જ્યેષ્ઠા કુંડ ગ્રામના રાજવી અને પ્રભુ શ્રી મહાવીરના વડીલ બંધુ નંદિવર્ધનને વળી હતી, અને ચેલના રાજગૃહના રાજવી શ્રેણિકને વળી હતી. જ્યારે સુજ્યેષ્ઠાએ સંયમ અંગીકાર કર્યું હતું. વત્સ દેશની પાટનગરી કૌશાંબીમાં આ રીતે જ્યારે રાજવી શતાનીકનું રાજ્ય સ્થાપતું હતું, ત્યારે મંત્રીશ્વર તરીકે યુગંધર અને સેનાપતિ તરીકે સુપ્રતિપના નામ ગાજતા હતા. મંત્રી અને સેનાપતિના કળ તેમજ બળના પીઠબલથી કૌશાંબી એક અણનમ રાજા તરીકે સુપ્રસિદ્ધ થતું. પરંતુ રાજકારણ પૂર્વ કાળથી જ લગભગ ખટપટનો ખજાનો અને લોભ લાલચની લાવા જેવું જ રહેતું આવ્યું હોવાથી જ રાજકીય ઇતિહાસના પ્રકરણો અને પૃષ્ઠો લડાઈઓના લોહિયાળ લેખોથી લથબથ રહેતા આવ્યા હોય એમાં તો શી નવાઈ! એથી આવી દુઃખદ ઘટનાઓથી એ કાળનું કૌશાંબી પણ સાવ મુક્ત રહ્યું નહોતું. કૌશાંબીપતિ શતાનીક કોઈ યુદ્ધરસિક રાજવી નહોતા કે જેઓ રાજ્યનો વિસ્તાર વધારવા નિત્ય નવી લડાઈઓ ખેલ્યા જ કરે, પણ એનો અર્થ એવો પણ ન હતો કે રાજ્ય સામે આક્રમણ આવે ત્યારે તેઓ પારોઠના પગલાં ભરીને યુદ્ધમાં ઝંપલાવે જ નહીં. એમની શાંતિપ્રિયતા કાયરની નહીં, વીરની શાંતિપ્રિયતા હતી. એથી કોઈ રાજ્ય જ્યારે કૌશાંબી પર આક્રમણ લઈને ચડી આવતું, ત્યારે એને મારી હટાવવામાં એઓ જરાય પાછી પાણી ના કરતા. એ યુગમાં ઉજ્જયીનીપતિ ચંડ પ્રદ્યોત રાજવીની રાજલિપ્સા અને યુદ્ધની રસિકતા ખૂબ જ કુખ્યાત હતી. અનેક દેશોને એમને યુદ્ધથી ધમધમતા રાખ્યા હતા, અને એમની રાજ્યલિપ્સાઓ કોઈના કોઈ રાજ્યમાં લડાઈના લાયને સળગતી જ રહેતી હતી. આવી લડાઈ લાય ચાંપવાના વિચારમાં સદા મગ્ન રહેલા ચંડ પ્રદ્યોતને એક દિવસ કૌશાંબી યાદ આવી ગયું, અને એમણે વિના કારણે જ કૌશાંબી સામે લડાઈ જાહેર કરી દીધી. આ જાહેરાતના પડઘા કૌશાંબીમાં અથડાયા, અને શતાનીકે પણ સજ્જડ જવાબ આપવા માટેની તૈયારીઓ આરંભી દીધી. કૌશાંબીમાં એમ એક તરફ ચંડ પ્રદ્યોતના દાંત ખાતા થઈ જાય એવો જવાબ યુદ્ધ દ્વારા આપવાની તડામાર તૈયારીઓ ચાલુ થઈ. શતાનીકે રણઆરંભ માટેની કાર્યવાહીમાં પૂરતો લઈ રહ્યા ત્યાં એમાં એક દિવસ ભંગ પડ્યો. રાજવીને જાણે મૃગાવતીની મુખમુદ્રા પરથી એવો ખ્યાલ આવ્યો કે રાણી કોઈ અંતસ્તાપથી પીડાઈ રહી છે, ત્યારે એમણે એકાંતમાં બેસીને એ અંતસ્તાપ જાણી લીધો. લોહિયાળ સ્નાન કરવાના જાગેલા દોહદામાંથી એ અંતસ્તાપ જાગ્યો હતો. એથી દોહદ પૂર્તિ માટે શતાનીકે એક વાવડી તૈયાર કરાવી. એમાં કુસુંબી રંગથી મિશ્રિત પાણી પણ ભરાવ્યું, અને વાજતે ગાજતે અનેરા ઉલ્લાસ સાથે રાણી મૃગાવતીને એમાં સ્નાન કરાવવા એઓ લઈ ગયા પણ ખરા. લોહિયાળ સ્નાનનો આખરી અંજામ કેવો આવનાર હતો એનો જો જરાક આભાસ પણ શતાનીકને પહેલેથી આવી ગયો હોત, તો તેઓ મૃગાવતીને એ રીતે સમજાવત કે એની દોહદ પૂર્તિની ઈચ્છા જ મળી જાત. પણ વિધિના વિધાનના એંધાણ અકળ હતા. એથી એ સ્નાન આખરે લોહિયાળ નીવડ્યું, અને મૃગાવતી ભારંડ પક્ષી દ્વારા અપહરણનો ભોગ બની. મૃગાવતીના અપહરણની એ ઘટનાથી કૌશાંબી સ્તબ્ધ બની ગયું. સૌથી વધુ સ્તબ્ધતા તો શતાનીકને ઘેરી વળી. મંત્રી શ્રી યુગંધર અને સેનાપતિ સુપ્રતિપ પણ આ દુઃખદ ઘટના સાંભળતા જ દોડી આવ્યા. કૌશાંબીની ધરતી પરથી પકડો પકડોનો પ્રચંડ પોકાર ઉઠી રહ્યો હતો, જ્યારે આકાશમાં મૃગાવતીના મુખમાંથી બચાવ બચાવની બૂમરાણ નીકળતી હતી. પરંતુ એ પોકાર જ રહ્યો, અને એ બૂમરાણ જ રહી. ભારંડ પક્ષીમાં એ અપહરણને કોઈ ખાળી શક્યું નહીં. પકડો પકડોના પોકારથી ગભરાઈ જઈને ભારંડ પક્ષીએ તો ઉપરથી ઉડવાનો વેગ વધાર્યો, અને થોડી વારમાં એ કૌશાંબી નગરીની હદ વટાવીને આગળ વધી ગયું. આ સમાચાર મળતા જ રાજવી શતાનીક આઘાતથી હણાઈને ભૂમિ પર પટકાયા. તરત જ સેનાપતિ સુપ્રતિપ આગળ વધ્યો. એણે કહ્યું, રાજવી, હતાશ ન બનો. હું હમણાં જ સૈન્ય લઈને પક્ષીનો પીછો પકડું છું. પક્ષી ગમે તેટલું ઉડે, પણ મારા બાણની વેગીલી ગતિ આગળ તો એને હારવું જ પડશે.
લક્ષ્યવેધી બાણની વેગીલી ગતિ આગળ તો એને હારવું જ. લક્ષ્યવેધી બાણની એવી હારમાળા ઊભી કરી દઈશ કે જેથી મૃગાવતીને પકડનાર પક્ષી વિંધાયા વિના ન રહે અને મૃગાવતીનો વાળ પણ વાંકો નહીં થાય. સેનાપતિ સુપ્રતિપનું આ સાંત્વન સાંભળીને શતાનિક થોડાક હોશમાં આવ્યા. એમની આંખમાં અનરાધાર આંસુ હતા, જ્યારે અંતરમાં આઘાતની આગ બળબડ કરતી સળગી રહી હતી. એ આંસુ આગને ઠારી શકવા સમર્થ નહોતા, તેમ એ આગનો તાપ આંસુને સૂકવી દેવા સમર્થ નહોતો. ઉપરથી એ આંસુ આગને વધારી રહ્યા હતા તો એ આગ આંસુના વૃદ્ધિમાં કારણ બની રહી હતી. આવી વિષમ દશાનો ભોગ બનેલા શતાનિકે આકાશ ભણી નજર લંબાવી, પણ હવે તો મૃગાવતીની ચીસ પણ સંભળાતી નહોતી અને ભારણ પક્ષીનો આભાસ પણ જણાતો ન હતો. એથી એકમાત્ર સેનાપતિ સુપ્રતિપ જ શતાનિક માટે આશાનું કિરણ હતા. એ આશા મીટના આધારે જ રાજવી થોડી ઘણી સ્વસ્થતા જાળવી શક્યા હતા. સેનાપતિ સુપ્રતિપ હજારો સૈનિકો લઈને ભારણ પક્ષીનો પીછો કરવા નીકળી પડ્યા. ધાર્યા લક્ષ્યને વિંધનારા બાનાવલીઓની એની સેનામાં ટોટો ન હતો. ઉડતા પક્ષીને પાડનારા સૈનિકો પણ એની સેનામાં ઘણા હતા. એથી ખૂબ આશા સાથે ભારણ પક્ષીનો ભોગ લઈને પણ મૃગાવતીને હેમખેમ પાછી લાવવાની પ્રતિજ્ઞા કરીને સેનાપતિએ મેદાનમાં ઝુંકાવ્યું હતું. તેથી હવે પલ પણ વેડફવી પાલવે એમ ન હતી. એથી વીજળી વેગે એણે પોતાની કાર્યવાહી શરૂ કરી. સૌ પ્રથમ તો ભયંકર અવાજ દ્વારા ભારણ પક્ષીને ભયભત કરી દેવાનો સેનાપતિનો વ્યૂહ હતો. એ મુજબ એણે એવો ઢોલ પીટાવ્યો કે ભલભલાના કાન ફાટી જાય અને ભક્ષ્યને ચાંચમાં પકડીને ઉડનારું પક્ષી કડકડીને ભૂખ લાગી હોય તો પણ ભયથી એ એવું બેબાકલું બની ગયા વિના ન રહે કે એનું ડાચું પહોળું થઈ જ જાય અને એમાંથી ભક્ષ્ય સળગીને નીચે પડ્યા વિના ન રહે. આ વ્યૂહ પર સેનાપતિને અખૂટ વિશ્વાસ હતો. એથી એણે સૌ પ્રથમ એ પૃથ્વીના પ્રદેશને એવા અવાજથી ભરી દીધો હતો કે ત્યાં જાણે શબ્દાદ્વૈતનું જ સામ્રાજ્ય છવાઈ ગયું. પરંતુ આ વ્યૂહ પણ નિષ્ફળ નીવડ્યો, કેમ કે આવાજે વેગ પકડ્યો એમ એ પક્ષીને ગતિએ વધુ વેગ પકડ્યો અને થોડી જ ક્ષણોમાં એ ભારણ પક્ષી આગળ વધી ગયું. આમ અવાજનો પ્રયોગ નિષ્ફળ જતાં સેનાપતિએ હવે બાણોનો મારો છોડવાનો વ્યૂહ અપનાવ્યો. પરંતુ આ વ્યૂહ અપનાવતા જતાં સૌ પ્રથમ તો ભારણ પક્ષીની ઊંચાઈ જાડે આવી. પ્રચંડ અવાજના કારણે ભારણ પક્ષીએ જેમ ઉડવાનો વેગ વધારી દીધો હતો, એમ વેગની સાથે સાથે એણે ઊંચાઈ પણ વધારવા માંડી હતી અને થોડીક વારમાં તો એ પક્ષી એટલી બધી ઊંચાઈ સર કરી ગયો હતો કે ઊંચાઈને અડકી શકવા બાણની ગમે તેવી ઉદ્ગતિ પણ સમર્થ નીવડી ન શકે. ઘણા વેગપૂર્વક આકાશમાં ઊંચે બાણોની વર્ષા કરવા સુપ્રતિપના સૈનિકો આકાશ પાતાળ એક થઈ જાય એ રીતે મથ્યા, પણ આ પ્રયોગ પણ ધરાર નિષ્ફળ જ નીવડ્યો. વાવાઝોડા જેવા વેગપૂર્વક છૂટેલા હજારો બાણામાંથી એક પણ બાણને ભારણ પક્ષીના પડછાયાને પણ ઈજા પહોંચાડી શક્યું નહીં. આમ બાણવર્ષા નિષ્ફળ નીવડતાં જ સેનાપતિ સુપ્રતિપ પણ પડી ભાંગ્યો. એની પાસે અપનાવવા જેવો હવે એક વ્યૂહ ન હતો. એથી સિંહના સાદે પ્રતીક્ષા કરનારો એ સેનાપતિ પછડાતા પગલે પાછો વળ્યો. રાજવી શતાનિક માટે આશાનો એકમાત્ર આધાર સેનાપતિ સુપ્રતિપ જ હતો. એથી રાજવી કાગડોલે એની પ્રતીક્ષામાં લોહીના આંસુ વહાવી રહ્યા હતા. પળની પ્રતીક્ષા રાજવીને ઘડી સમી સુદીર્ઘ ભાસી રહી હતી. ત્યાં ઘડીઓ દિવસ સામી લાગે એમાં શી નવાઈ હતી? આવી ઘડી દિવસોની પ્રતીક્ષા બાદ જ્યારે શતાનિકની નજર પોતાના તરફ આવી રહેલા સુપ્રતિપ સેનાપતિ પર પડી, ત્યાં એની હાલત મુખમુદ્રા અને લથડાતી ચાલ જોતાં જ શતાનિક દિલથી પડી ભાંગ્યા. એમને ખાતરી થઈ ગઈ કે ભલભલા બળવીરોની સામે વિજયો થઈને આવતા સેનાપતિ આ ભારણ પક્ષીએ કરુણ હાર આપી લાગી છે અને એથી સુપ્રતિપ ભાગતે પણ પગે અને હતાશ હૈયે આવી રહ્યો છે. સેનાપતિ સુપ્રતિપ રાજવી શતાનિકની પાસે આવતા જ ધ્રુસ્કે રડી પડ્યો. એનું એ રુદન રાજવીને એવી રીતે શોકાક્રાંત બનાવી ગયું કે આઘાતના એ આક્રમણમાંથી દિવસો સુધી રાજવી મુક્ત ન બની શક્યા. દુઃખનું ઓસડ દહાડા ગણાય છે. એ ઓસડ પણ જ્યારે રાજવીના દુઃખને શાંત ન પાડી શક્યો, ત્યારે એક દહાડો મંત્રી યુગંધર નગરીના મહાજનને આગળ કરીને શતાનિક સમક્ષ ખડા થઈ ગયા. મોહની દશામાં મૂંઝાઈ ઉઠેલા શતાનિકની આંખ તો આંસુ ભીની જ હતી. મૃગાવતીના અપહરણની ઘડી પલથી આરંભાયેલી એ આંસુધાર હજી અનઅટકી જ વહી રહી હતી. એ આંસુધારની સાથે બાળક જેવું હિબકાભર્યું રુદન વળી જઈને ભારે કરુણ વાતાવરણ ઊભું કરી રહ્યું હતું અને એની વચ્ચે વળોવાતા રાજવી શતાનિકનું દર્શન તો ભલભલાને રડાવી જાય એવું હતું. આમ છતાં મહાજનની સાથે થયેલું યુગંધર મંત્રીનું આગમન એ વાતાવરણને કંઈક હળવું બનાવવામાં સફળ જરૂર બન્યું. વાતનો આરંભ યુગંધરે જ કર્યો. રાજન, જે ઘટના બની ગઈ એ તો ખરેખર દુઃખદ જ બની ગઈ. આ વાતમાં કોઈ અસંમત થાય એમ નથી. આ ઘટના હવે તો ભૂતકાળ પણ બની જવા પામી છે, પણ કૌશાંબી માટે હવે જે ઘટના આકાર લઈ રહી છે એને દુઃખદ ન બનવા દેવી એ આપણા સૌની હાથની અને હિતની વાત છે.
આ વાતની વિચારણા કરવા જવાનું થયું છે. વાતની જે રીતે શરૂઆત થઈ એમાં જ એ રીતની ગંભીરતા અને છતાં આશાસ્પદ ભાવિનો અંસાર હતો. એથી પ્રભાવિત અને ઉત્કંઠિત બનેલા શતાનિક ઘડીભર તો પોતાનું દુઃખ ભૂલી ગયા અને એકદમ સ્વસ્થ બનીને પૂછી બેઠા, ભૂતકાળમાં ભૂલા પડેલા મેં ભાવિ તરફ તો દ્રષ્ટિપાત પણ નથી કર્યો. કર્યું એવું ભાવિ કૌશાંબીમાં અવતરિત થવાની અણી પર છે કે એને દુઃખદ કે સુખદ બનાવવું એ આપણા જ હાથની વાત હોય, અને આમ હોય તો આપણે સૌએ એ ભાવિને સુખદ બનાવવાની આજથી જ નહીં, અત્યારથી આ ઘડી પલથી જ મંડી પડવું જોઈએ. કૌશાંબી તરફ આવી રહેલા ચંડ-પ્રદ્યોતના આક્રમણ પર શતાનિકની નજર કેન્દ્રિત કરીને મંત્રીશ્વર યુગેન્દ્ર રાજવીની અકર્મણ્યતા અને મૃગાવતીના અપહરણથી રાજવીના જીવનમાં છવાઈ ગયેલી હતાશા હટાવી દેવા માંગતા હતા, તેમજ નવપ્રાણનો શંખનાદ ફૂંકવાની એમની ગણતરી હતી. આ ધારણા સાચી પાડવાની આશા જાગતા જ યુગંધરે વાત આગળ ચલાવી. રાજન, આ ભૂલી નહીં જ ગયા હો, છતાં આજે એ વાતની પુનઃસ્મૃતિ કરાવવાની ફરજ અદા કરવી પડે છે કે મહારાણી મૃગાવતી કરતાં જેની મૂલ્યવત્તા જરા પણ ઓછી આંકી શકાય એવી નથી, એ કૌશાંબીની કીર્તિ પર એક આક્રમણ ધસમસ કરતું આવી રહ્યું છે. એને આ ભૂલી ગયા હો એમ અમે માનતા નથી. ભૂલાયેલી કોઈ ચીજ એકાએક યાદ આવી ગઈ હોય એવી સંભ્રાંત દશા અનુભવતા રાજવી શતાનિકે કહ્યું, હા, કૌશાંબીની સામે ચંડ-પ્રદ્યોતનું આક્રમણ આવી રહ્યું છે એ તો હું અપહરણની આ બધી ધમાલમાં સાવ ભૂલી જ ગયો. આ તો ઠીક, પણ દુઃખનું ઓસડ દહાડા આ સાવ સામાન્ય બાબત પણ હું ભૂલી બેઠો. સારું થયું કે તમે મને કર્તવ્યનો ખ્યાલ કરાવવા ઉપસ્થિત થયા, નહીં તો કદાચ મહારાણીની જેમ કૌશાંબીને પણ ગુમાવી દેવાનો વખત આવત. મહાજનને અક્ષર પર બોલવાનો અવસર જ ના આવ્યો. મંત્રીશ્વર મહાજનને એ આશયથી જ સાથે લાવ્યા હતા કે કદાચ રાજવીને કર્તવ્ય તરફ સભાન બનાવવામાં પોતાને સફળતા ન મળે તો મહાજન આ કાર્ય કરી શકે, પરંતુ મહાજનને બોલવાનો અવસર જ ના આવ્યો. એથી વિદાય પૂર્વેનું સમાપન કરતાં મહાજને કહ્યું, રાજવી, મોટા માણસોની આ જ વિશેષતા હોય છે કે હર્ષ શોકની ગમે તેવી ઘટનાઓ બની જાય પણ એ ઘટનાઓની એમની સમક્ષ કંડરાયેલી કર્તવ્યની કેડીને ભૂંસી શકતા નથી. કર્તવ્યનો ખ્યાલ આવી જતાં જેઓ જેમ હર્ષના આવેશથી મુક્ત થઈ શકતા હોય છે એમ શોકના આવેગથી એ મુક્ત થઈ શકતા હોય છે. મૃગાવતી પરના રાગનો આવેશ શતાનિકને કર્તવ્યથી જરાક વિમુખ બનાવવામાં નિમિત્તભૂત બન્યો હતો પણ ખરો, પરંતુ એ રાગાવેશ એવો ન હતો કે જે કર્તવ્યના માથે ચડી બેસે. એથી જ કર્તવ્યનું ભાન થવાની પલે જ દિવસોનો શોક એકી ઝાટકે ફગાવી દઈને રાજવી શતાનિક ખમીર સાથે ખડા થઈ ગયા. એ વખતની એમની મુખમુદ્રા જોનારને એવું જ લાગ્યું કે જેમની મૃગાવતીનું અપહરણ થઈ ગયું છે એ શતાનિક જુદા, અને જેમની કૌશાંબી પર હલ્લો આવી રહ્યો છે એને ખાલવા ખમીરપૂર્વક ખડા થઈ ગયેલા આ શતાનિક જુદા. મૃગાવતીના અપહરણની વાત જેમ જેમ ફેલાતી ગઈ એમ બધે આશ્ચર્ય અને આઘાતનું વાતાવરણ પણ વિસ્તરતું ચાલ્યું. પરંતુ આ ઘટના જ્યારે કૌશાંબી તરફ યુદ્ધ લઈને આવી રહેલા ચંડ-પ્રદ્યોતે જાણી ત્યારે તેમને ભીતરથી આનંદ અનુભવ્યો. મૃગાવતીનું અપહરણ જોકે ચંડ-પ્રદ્યોત માટે પણ આઘાતજનક બને એવી જ ઘટના થઈ, કેમ કે ચંડ-પ્રદ્યોતની પત્ની રાણી શિવા અને શતાનિકની રાણી મૃગાવતી આ બંને સગી બહેનો થતી હતી. આ રીતે પોતે પણ શતાનિક સાથે સ્નેહ સગપણ ધરાવતા જ હતા, પણ રાજ્યલિપ્સકોનું નામ, જે સગપણને સંભારવા ન દે, સગાઈને વચમાં આવવા ન દે, અરે ભાઈ અને પિતા-પુત્ર જેવી લોહીની સગાઈનો એ પણ જે વિચાર કરવા ન દે, એ રાજકારણ. જો રાજકારણ જ આવું ન હોત તો ચંડ-પ્રદ્યોતને શતાનિક સાથે લડવાનો સ્વપ્નમાં પણ વિચાર ના આવત. પરંતુ લડાઈ અને સગાઈ સાથેના એ માનસિક સંઘર્ષમાં સગાઈને લોહી લુહાણ કરીને લડાઈ જીતી ગઈ અને ચંડ-પ્રદ્યોતે કૌશાંબી સામે રણશીંગું ફૂંક્યું. એમાં પણ જ્યારે મૃગાવતીનું અજબ ગજબની રીતે અપહરણ થયાના સમાચાર એમને પ્રાપ્ત થયા ત્યારે તો એમને એક જાતના માનસિક આનંદ મળ્યો કે હવે તો મારો અડધો વિજય થઈ જ ગયો ગણાય, કેમ કે મૃગાવતીના આ જાતના અપહરણથી શતાનિક માનસિક સ્વસ્થતા ખોઈ જ બેઠો હશે. એથી કૌશાંબીનું અડધું કવર તો ગાયબ થઈ જ ગયું હશે. હવે આ જાતની અડધી હારની પૂરી હારમાં પલટાવા મને શી વાર લાગવાની? કૌશાંબીની કીર્તિના કાંગરા અવિલંબે માટીમાં મેળવવાના મનોરથ સેવનારા ચંડ-પ્રદ્યોતને જ્યારે કૌશાંબીનો વિજય હાથવેતમાં જણાયો ત્યારે એમણે યુદ્ધ પ્રવાસની ગતિનો વેગ એકદમ વધારી મૂક્યો. સૌના હાથ અને હૈયા હિંમતથી સભર બની ઉઠ્યા. ચંડ-પ્રદ્યોતની તો એવી જ ધારણા હતી કે કૌશાંબીની આપણે ઊંઘતી જ ઝડપી લઈશું. કૌશાંબીને કલ્પના પણ નહીં હોય કે ચંડ-પ્રદ્યોતની સેના આટલી ઝડપથી આવી જશે. કદાચ આવી કલ્પના હશે તોય શતાનિક મનથી એકદમ પણ પડી ભાંગ્યા હશે અને હાથમાં હથિયાર ઝાલવાની હિંમત પણ ખોઈ બેઠા હશે. ચંડ-પ્રદ્યોત આવી ધારણાને સાવ સાચી માનીને આગળ વધી રહ્યા હતા, પણ આ ધારણા સાવ ધુતારી નીવડવાની હતી, કેમ કે કૌશાંબી તો કાંરડામાં કૌવત અને કટારી લઈને ખડું થઈ ગયું હતું. મૃગાવતીના અપહરણને એક દુઃસ્વપ્ન માનીને શતાનિક સાવ જ ભૂલી ગયા હતા.
તેમજ કૌશાંબીની કીર્તિને વધુ અણનમ સાબિત કરવા માટે શમશેર તાણીને એઓ ખુમારી ભેર ખડા થઈ ગયા હતા. એથી અડધી રાત્રે પણ ચંડ-પ્રદ્યોત ધસી આવે તો એની કોઈ ચિંતા કૌશાંબીને ન હતી. કૌશાંબી અને ઉજ્જયની આ રીતની તડામાર તૈયારીથી સજ્જ હતી. ત્યાં જ એક દિવસ અણધાર્યું યુદ્ધ આરંભાઈ ગયું. એ યુદ્ધારંભ જોતાં જ ચંડ-પ્રદ્યોતને પોતાની ધારણાઓ ધૂતારી હોવાનું ભાન થઈ આવ્યું. આમ મૂળમાં જ જ્યાં ભૂલ રહી ગઈ હતી ત્યાં એનો સરવાળો સાચો કઈ રીતે આવે? થોડાક જ દિવસોમાં ચંડ-પ્રદ્યોતને ભાગતા ભોંય ભાળી પડી જાય એ રીતનો પરાજય વહોરવો પડે એવી પરિસ્થિતિ ચોમેરથી ઘેરી વળી. એથી કૌશાંબીના કીર્તિધ્વજની અણનમતા નાકની લીટી તાણીને કબૂલ રાખીને ચંડ-પ્રદ્યોત પાછો ફરી ગયો. એના બે પગલે કૌશાંબીની કીર્તિનું ગાન વધુ ને વધુ ગગનગામી બનતું ચાલ્યું. ભૂંડી રીતે હારીને ચંડ-પ્રદ્યોત પાછો તો ફરી ગયો હતો, પણ એના અંતરમાં જો એ જાતનો ધૂંધવાટ ધમધમી રહ્યો હતો કે ક્યારેક ને ક્યારેક આ પરાજયનો બદલો ન લઉં તો મારું નામ ચંડ-પ્રદ્યોત નહીં. આ રીતે પરિસ્થિતિમાં વિવશ બનીને ચંડ-પ્રદ્યોતે પોતાના પરાજય ભલે સ્વીકારી લીધા હતા, પણ એના હૈયામાં જે ધૂંધવાટ હતો એ ક્યારે ને ક્યારે પુનઃ વિસ્ફોટ પામીને કૌશાંબી પર વિજય વેલાવવા માટે ધમપછાડા કર્યા વિના નહીં જ જંપે. આ વાતની શતાનિક રાજવીને પણ ખાતરી હતી. એથી કૌશાંબીને એઓ સાવ જ ભયમુક્ત માનવાની ભૂલ કરી બસે એવા ન હતા. આમ છતાં પ્રાથમિક કર્તવ્ય બજાવવામાં અગ્રેસર થવા બદલ અને એમાં વિજય હાંસલ કર્યા બદલ રાજવી શતાનિક આનંદ અનુભવે સહજ હતો. મૃગાવતીના અપહરણની ઘટના એક એવી આગ હતી કે જે દિલને દજાડ્યા વિના ન જ રહે. ચંડ-પ્રદ્યોતનું આક્રમણ ટળી જતાં આગ ઉપર છવાયેલી રાખ ઉડી ગઈ અને શતાનિકનું દિલ ફરીથી એ અપહરણની યાદે દાઝવા માંડ્યું. આ રીતના દિલદાઝના દિવસો વીતતા મહિનાઓમાં પલટાયા. પછી માનસિક તાપ કંઈક હળવો બન્યો. મહિનાઓ પછી મનની સ્થિતિ કંઈક વધુ સુધરી, પણ એ અપહરણ સાવ ભૂલાઈ તો ન જ ગયું. મહિનાઓ વીતતા ચાલ્યા ને એ વર્ષોમાં પલટાતા ગયા. આમ ને આમ લગભગ 14 વર્ષની સુદીર્ઘ સમયાવધિ મૃગાવતીના અપહરણ પર વીતવા આવી. રાજવી શતાનિકને એવી ખાતરી થઈ ચૂકી હતી કે હવે તો મૃગાવતીનું મિલન શક્ય જ ન ગણાય. એથી મૃગાવતીના મનોરથથી મુક્ત બની જઈને એમને મનોમન એવી માંડવાળ પણ કરી નાખી હતી કે મૃગાવતી માનસિક દર્શન આપતી રહે છે એ પણ મારું ભાગ્ય ગણાય. એક તરફ આવી ખાતરી હતી, છતાં બીજી તરફ રાજવીનું મન મૃગાવતીના વિચારથી સાવ જ મુક્ત બની શક્યું ન હતું. એ પણ હકીકત હતી. જીવનની રોજંદી બધી જ પ્રક્રિયાઓ રાજવી રાબેતા મુજબ કર્યા કરતા હતા, છતાં એ દરેક પ્રક્રિયામાં કંઈક ખૂટતું હતું. એ ખોટ મૃગાવતી વિના કોઈ જ પૂરી શકે એમ ન હતું. જ્યારે નવરાશની પળો મળતી ત્યારે રાજવીના મનનો કબજો મૃગાવતી લઈ લેતી. જ્યારે મૃગાવતીના વિચારોથી મન ઉભરાઈ ઉઠતું ત્યારે નવરાશ મેળવી લઈને પણ રાજવી શતાનિક મૃગાવતીમય બની જતા. 14 વર્ષો વીતવા છતાં આ મૃગાવતીના વિચારો કેળો મૂકવા તૈયાર થતા ન હતા. આવી રાગઅંધતા બદલ શતાનિકને જાત તરફ ધિક્કાર છૂટતો હતો. કૌશાંબી તો મૃગાવતીના અપહરણને સાવ જ ભૂલી ગયું હતું. 14 વર્ષ વીતી ગયા બાદ તો એ ઘટના ક્યાંથી તાજી રહે? પરંતુ રાજવી શતાનિક એ ઘટનાને હજી ભૂલી શક્યા ન હતા. એમની આશા હજી અમર હતી. ત્યાં એક દિવસ એકાએક જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.